જિલ્લામાં અવિરત વરસાદથી પાણી ભરાયા। રાધનપુર સહિત તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માશાલી રોડ પર ઢીચણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। શિવ શક્તિ સોસાયટી અને વીરનગર સોસાયટીમાં પાણી ભરાયા છે। સોસાયટીઓમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ક્ષતિ થઈ। તંત્રની બેદરકારીએ લોકોને ભારે હાલાકી સર્જાઈ છે। આ વિસ્તાર રાધનપુર મસાલી રોડ ગાયત્રી મંદિર થી કરી અને મસાલી રોડ સુધી કાલ રાતનો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે। લગભગ 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે। તંત્ર દ્વારા કોઈ પણ જાતની સગવડ નથી। સોસાયટીઓમાં પાણી છે, ઘરમાં પાણી ભરી ગયા છે। એટલે તંત્ર દ્વારા ખાલી મામલતદાર આવ્યા હતા, આંટો મારીને જતા રહ્યા છે। કોઈ નહીં, જેસીબી કોઈ તકલીફ નથી। બધાય અત્યારે એટલી બધી તકલીફ ભોગવી રહ્યા છે પબ્લિક કે વાત જ ના પૂછો। પાણી લગભગ ઘરમાં બધાના ઘરમાં નીચાણવાળા વિસ્તારમાં રોડ ઊંચો છે, ગટરની કોઈ વ્યવસ્થા નથી, એટલે પાણી બધા ભરાઈ ગયા છે। પબ્લિક ખૂબ હેરાન થઈ રહી છે। કોઈ સગવડ નહીં। નગરપાલિકા ખાલી મજા મોજ મસ્તી કરવાની। આ નગરપાલિકાએ ગટરની વ્યવસ્થા સફાઈ કરી નથી, એટલે પાણી અંદર પેટે। જો ગટર હજુ સાફ કરવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે એમ છે, પણ નગરપાલિકા વાળા કોઈ ધ્યાન દેતા નથી। આજ વસ્તી મુશ્કેલીમાં ઘરમાં પાણી પહેરી ગયા છે। વરસાદ તો માપ્યા પડે, પણ વરસાદના પાણીની નિકાલની વ્યવસ્થા જ નગરપાલિકાએ નથી કરી। ઘરમાં પાણી આજે છે, તકલીફ તો ઘણી। લવિંગી અહીં રહે, બધા અહીં રહે, ધારાસભ્યની સોસાયટી છે, પણ કઈ વ્યવસ્થા થતી નથી। નગરપાલિકા કોઈ ધ્યાન દેતી નહીં, ગટર સાફ કરતી નથી, એટલે પાણી નિકાલ થતો નથી। હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી ને આગાહીને જ પગલે સમગ્ર રાધનપુર શહેરમાં ગત મોડી રાતથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલી જે મસાલી રોડ છે, મસાલી રોડ થી અહીંયા 5 થી વધુ ગામો આવેલા છે। સાથે સાથે અહીંયા 8 થી વધુ જે સોસાયટી આવેલી છે। મસાલી રોડ ઉપરની જે સોસાયટીનો દ્રશ્યો જોઈ શકાય છે કે સોસાયટી વિસ્તારની અંદર અત્યારે ઘૂંટણસમા પાણી ભરાણા છે। આ જ પાણીની અંદર જે લોકોનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે, કારણ કે જે રીતે લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ મેળવવા બહાર જવું હોય, પરંતુ આ જે રીતે અત્યારે ઘૂંટણસમા પાણી ભરાણા છે, આ જ પાણીની અંદરથી લોકોને પસાર થવા માટે મજબૂર બન્યા છે। એટલે કહી શકાય કે જે રીતે રાધનપુર શહેરની અંદર 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને આ વરસાદ ખાબકવાના કારણે અહીંયા આવેલી 8 થી વધુ જે સોસાયટીઓ છે તે તમામ સોસાયટીઓના જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાઈ ચુક્યા છે। એટલે કહી શકાય કે જે સમયે રાધનપુરના ધારાસભ્ય ભાજપના જે રીતે લવિંગજી ઠાકોર અહીંયા જ રહેતા હતા, એટલે કે આજે શિવશક્તિ સોસાયટી સહિતની જે સોસાયટીઓ છે ત્યાં ગાડી તેમનું નિવાસસ્થાન આવેલું છે, પરંતુ વર્ષોની આ જે સમસ્યા છે તેના કારણે જે લોકો છે તે સામાન્ય વરસાદ પડે છે અને સામાન્ય વરસાદની અંદર જ આ વિસ્તારની સોસાયટીઓ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે। બીજી બાજુ જે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોની જે અહીંયા દુકાનો આવેલી છે તે દુકાનો સુધી અત્યારે પાણી પહોંચી ચૂક્યા છે। એટલે કહી શકાય કે રાધનપુર પાલિકાની ઘોર બેદરકારીને કારણે જે અહીંયા રોડ બનાવ્યો છે તે રોડનું લેવલ જે સોસાયટી વિસ્તાર છે ત્યાંના કરતા લેવલ અધ્ધર હોવાના કારણે આ વિસ્તારના જે સોસાયટીઓ આવેલી છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાઈ ચુક્યા છે। જોઈ શકાય છે કે જે મહિલાઓ જાય છે તેઓના ઘૂંટણસમા પાણી અહીંયા ભરાણા છે। એટલે કહી શકાય કે લોકોને જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુ મેળવવી હોય તે પણ અત્યારે ભારે હાલાકીનો સામનો લોકો ભોગવી રહ્યા છે। એટલે કહી શકાય કે પાલિકા તંત્ર જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે એટલે કલાકો વીતી ગયા તેમ છતાં પાલિકાનું જે નગરોળ તંત્ર છે તે આ વિસ્તારની મુલાકાતે નથી પહોંચ્યું છે। જે લોકોના અંદર ભારેભાર રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વખતે વરસાદ પડે છે અને સામાન્ય વરસાદની અંદર જ આ વિસ્તારના જે લોકો છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। ત્યારે ક્યારે નગરોળ પાલિકા તંત્ર જાગે છે અને ક્યારે આ લોકોની વારે આવે છે તે તો જોવાનું રહ્યું। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।